Hello दोस्तों, once again a very welcome back to the new video, and in this video we are going to discuss about newspaper article for the engineering admission। दोस्तों, जैसा कि आप अपने स्क्रीन के ऊपर देख पा रहे होंगे कि ये जो है दिव्य भास्कर का युवा शैक्षणिक रोजगार पेज का आर्टिकल है कि जहां पर एलडी कॉलेज ऑफ इंजीनियरिंग, बाकी जीटीयू की सारी इंजीनियरिंग और ओवरऑल एससीपीसी का यहाँ पर एडमिशन कमेटी का जो कोर्स है जिसके अंदर यहाँ पर बीटेक के एडमिशन होते हैं उसका यहाँ पर एनालिसिस आया है, और जिसके अंदर यहाँ पर डिटेल में दिया गया है कि कितनी सीट अभी बची है, कितनी सीट के ऊपर एडमिशन हो गया है, कंफर्म कितनी हो गई है, ये सब कुछ यहाँ पर डिटेल में आपको दिखाया गया है। तो वीडियो बहुत ही इंटरेस्टिंग होने वाला है, वीडियो को लास्ट तक जरूर से देखेगा। अब सबसे पहले तो यहाँ पर आप अपने स्क्रीन के ऊपर देख पा रहे होंगे भास्कर एनालिसिस 57,656 બેઠક માટેની પ્રવેશ કાર્યવાહીનો પ્રથમ રાઉન્ડ પૂરો અને વિવિધ બ્રાન્ચમાં 31,527 વિદ્યાર્થીઓને અલોટમેન્ટ મળી ગયું છે। મતલબ કુલ નંબર ઓફ બેઠક કેટલી હતી? ટોટલ બેઠકો હતી 57,656 સીટ, જેમાંથી 31,527 ભરાઈ ગઈ છે અને હજી પણ ઘણી બધી બાકી છે। ડિગ્રીના પ્રથમ રાઉન્ડમાં કમ્પ્યુટર બ્રાન્ચ સતત ત્રીજા વર્ષે ટોપ પર। હા, અને એ તો રહેવાની છે। કમ્પ્યુટરનો, આઈટીનો, એઆઈ ફિલ્ડનો દબદબો ઘણા વર્ષોથી જોવા મળ્યો છે અને આ વર્ષે પણ આ દબદબો કન્ટિન્યુ રહેલો છે। હવે ડિટેલમાં આપણે આર્ટિકલ વાંચી તો નીચે લખેલું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, ડેટા સાયન્સ, સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારે નોકરીના ડિમાન્ડને કારણે ડિગ્રી એન્જિનિયરિંગમાં સિવિલ, મિકેનિકલ, કોમ્પ્યુટર, ઈસી, આઈસી સહિતની બ્રાન્ચમાં પ્રવેશ માટેનો ક્રેઝ સતત ત્રીજા વર્ષે પણ યથાવત રહ્યો છે। છેલ્લા 3 વર્ષમાં ડિગ્રી એન્જિનિયરિંગના પ્રથમ રાઉન્ડમાં આ બ્રાન્ચોમાં સૌથી વધારે બેઠકો ભરાઈ છે। ડિગ્રી એન્જિનિયરિંગમાં કમ્પ્યુટર, આઈટી, રોબોટિક્સ સહિત ઇમર્જિંગ બ્રાન્ચમાં પ્રવેશ માટેનો ક્રેઝ વધવાનો યથાવત છે। તેના કારણે પ્રથમ રાઉન્ડમાં 10થી વધારે બ્રાન્ચમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને અલોટમેન્ટ કરવામાં આવ્યું છે। ડિગ્રી એન્જિનિયરિંગના આ વર્ષે 2024-25ની પ્રવેશ કાર્યવાહીમાં કુલ 57,656 બેઠકો માટે પ્રથમ રાઉન્ડમાં 30થી વધારે બ્રાન્ચમાં 31,527 વિદ્યાર્થીઓનો પ્રવેશ મળી ગયો છે। ફરીથી ઉપરનો જે ડેટા છે એ જ અહીંયા રિપીટ કરવામાં આવ્યો છે કે 57,000માંથી ઓલમોસ્ટ 31,000 સીટ ફાઇનલ થઈ ગઈ છે, જેમાં 12 બ્રાન્ચ આવી ગયેલ છે, જેમાં સૌથી વધારે અલાઇનમેન્ટ શેમાં છે? સૌથી વધારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ પસંદગી છે, ત્યારબાદ મિકેનિકલ, આઈટી એન્જિનિયરિંગ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઈસી એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગનો સમાવેશ થયેલો છે। ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશની વાત કરીને તો પર્ટિક્યુલર ડિગ્રી એન્જિનિયરિંગ માટે 42,640 વિદ્યાર્થીઓ અરજી કરી હતી, તેમાંથી 40,423 વિદ્યાર્થીઓને મેરિટમાં સમાવેશ થયેલો છે, જે પૈકી 31,527 વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં સીટ અલોટમેન્ટ કરવામાં આવ્યું છે। આ સાથે બ્રાન્ચ વાઇઝ વાત કરી તો સૌથી વધારે બેઠક શેમાં હતી? સૌથી વધારે બેઠક ઓબ્વિયસલી વાત હતી કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર રિલેટેડ બધી બ્રાન્ચ, જેમાં ડેટા સાયન્સ પણ આવી જશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આવી જશે, પછી કમ્પ્યુટર સાયન્સ એન્ડ ડિઝાઇન આવી જશે, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, આઈટી એન્જિનિયરિંગ, મતલબ કમ્પ્યુટર રિલેટેડ બધી બ્રાન્ચ, ઠીક છે। તો એમાં કુલ મળીને 18,169 બેઠક હતી અને એમાંથી 11,000 બેઠકો ફૂલ થઈ ગઈ છે અને હજી પણ 6,872 બેઠકો ખાલી છે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં। મિકેનિકલમાં 4,219, આઈટી એન્જિનિયરિંગમાં 2,722, સિવિલમાં 3,800થી વધારે, ઇલેક્ટ્રોનિકમાં 2,981, ઈસી એન્જિનિયરિંગમાં 399 બેઠકો હજી પણ ખાલી છે। જો આપણે કેમિકલની વાત કરીએ તો કેમિકલમાં 681, એઆઈ અને ડેટા સાયન્સમાં 362, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં 137, બાયોટેકનોલોજીમાં 128 અને રોબોટિક્સ અને ઓટોમેશનમાં 28 સીટ હજી પણ ખાલી છે અને પ્રથમ રાઉન્ડમાં સૌથી વધારે 12 બ્રાન્ચમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે। હજી આપણે ડિટેલમાં વાત કરી તો કમ્પ્યુટર, આઈટી અને ઈસીની પસંદગી કેમ વધારે થાય છે એના ઉપર શું લખેલું છે? તો કમ્પ્યુટર, આઈટી સહિતની બ્રાન્ચમાં વ્હાઇટ કોલર જોબ મળવાની તક વધારે છે। રાજ્ય સરકારે સેમિકન્ડક્ટરની પોલિસી બનાવી દીધી છે અને આ વર્ષના અંત સુધીમાં સાણંદમાં પ્રથમ સેમિકન્ડક્ટર ચિપનો પ્લાન્ટ પણ બનીને રેડી થઈ જશે, જેના કારણે ઇલેક્ટ્રિકલ, ઈસી, આઈસી બ્રાન્ચમાં ભારે ડિમાન્ડ વધશે। રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થવાના કારણે પણ સિવિલ એન્જિનિયરિંગમાં ભારે ડિમાન્ડ થયેલ છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ જેવી ઇમર્જિંગ બ્રાન્ચમાં નોકરીની તક પણ વધવાની સિલસિલો યથાવત છે। તો ઓવરઓલ વાત કરી તો અહીંયા એડમિશન થઈ ગયું છે, બટ હજી પણ ઘણી બધી સીટ ખાલી છે। તમે જોયું એ પ્રમાણે 6,000, 7,000 અને ઓન એન એવરેજ 2 થી 3,000 સીટ બધી બ્રાન્ચમાં ખાલી દેખાયેલ છે।
તો હજી અહીંયા ચાન્સ છે, હજી પણ તમારી પાસે તક છે કે તમે રાઉન્ડ નંબર 2માં સારું પરફોર્મ કરીને, સારું ચોઇસ ફિલિંગ કરીને આગળ જઈ શકો સારી એવી કોલેજમાં એડમિશન લેવા માટે. ઓકે, બટ મેઇન વસ્તુ એ જોવાની છે કે તમે કેટલી સ્માર્ટલી કઈ રીતે તમે ચોઇસ ફિલિંગ કરો છો, બધું જ તેના પર ડિપેન્ડ છે. તો રાઉન્ડ નંબર 2 માટે તૈયાર થઈ જાઓ. ભલે ડીલે થયો છે બટ એ થવાનો જરૂર છે, ચોક્કસથી થવાનો છે, બરાબર. સો યા, that's it for today's video. Thank you very much for watching this video. If you any doubt, then ask me in the comment section. Thank you. Bye bye.